વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી સમાંતર શ્રેણીના આપણે 5 વિડીયો જોયા હશે. છઠ્ઠો વિડીયો. જુદા જુદા વિડીયોની અંદર આપણે જુદા જુદા પ્રકારના એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કર્યો છે. આની અંદર મુખ્યત્વે બેઝ સૂત્રો જેની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. an જે nમો પદ શોધવાનું અને sn જે n પદોનો સરવાળો શોધવાનો. અહીંયા હવે થોડાક દાખલા એવા જોવા જઈ રહ્યા છીએ કે જેમાં બંને સૂત્રનો આપણે એકી સાથે અથવા તો એક જ એક્ઝામ્પલમાં એનો ઉપયોગ કરવાની વાત આવે છે. તો અહીંયા મેં બે એક્ઝામ્પલ લખેલા છે. પહેલો એક્ઝામ્પલ લખ્યો છે a બરાબર 5 d બરાબર 3 an 50 આપેલ હોય તો n અને sn શોધો. હવે અહીંયા તમે જોશો તો અહીંયા આપણને ત્રણ બાબતો આપેલી છે. પહેલી બાબત છે a બરાબર 5 d બરાબર 3 અને an બરાબર 50. એટલે કે nમું પદ આપણને 50 આપેલું છે. જો આપણે nમા પદનું સૂત્ર જો અહીંયા વાપરીએ a plus n minus 1 into d, જેમાં nમા પદ આધારિત જે એક્ઝામ્પલ છે એની અંદર જે કિંમતો આપણને આપેલી છે કિંમતો જો આની અંદર મૂકી દઈશું તો an બરાબર આપણને 50 આપેલા છે તો 50. પ્રથમ પદ a બરાબર 5 આપેલું છે. n શોધવાના છે એટલે આપણે n ની કિંમત નહીં મૂકીએ. તફાવત d 3 આપેલો છે. સાદુરૂપ આપીએ તો 50 ને 5 ને આપણે આ બાજુ લાવીશું. n minus 1 into 3. 50 માંથી 5 જાય તો 45 વધે. આ બાજુ 3 ગુણાકારમાં છે તો એને ભાગાકારમાં લાવીશું. n minus 1. 45 ને 3 વડે ભાગ ચલાવીશું. 15 તરી 45. n minus 1. -1 ને આ બાજુ લાવો. 15 plus 1 બરાબર n અને n બરાબર 16. આ આપણો પહેલો આન્સર થાય. આપણે એક શોધવાનું હતું કે n શોધો તો આપણે n શોધી કાઢ્યા કે n બરાબર 16. બીજું sn શોધવાનું છે કે જે પદો આપણને આપેલા છે 16 પદો આપેલા છે તો 16 પદોનો સરવાળો શોધવાનો છે. હવે sn ની અંદર આપણે બે સૂત્રો જોઈ ચૂક્યા છીએ. અને બીજું સૂત્ર છે sn is equal to n/2 કૌંસમાં a plus n. બંનેમાંથી આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો એ આપણને કેવા પ્રકારની કિંમતો આપેલી છે એના ઉપર આધારિત છે. આપણે અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરીશું. કેમ? તો આપણે શોધવાનું છે sn એટલે કે 16 પદોનો સરવાળો શોધવાનો છે. n જે પદોની સંખ્યા આપણને 16 આપેલી છે એટલે કે શોધી આપણે. a એટલે કે પ્રથમ પદ જે આપણને આપેલું છે 5 અને l જે 16મું પદ એ n એટલે કે 16મું પદ જે આપણને 50 આપેલું છે. તો એ કિંમતો જો આની અંદર આપણે મૂકી દઈશું તો આપણું સૂત્ર આપણે વાપરીશું કે sn is equal to n/2 કૌંસમાં a plus n.
S16 એટલા માટે લખ્યું કે આપણે 16 પદોનો સરવાળો શોધવાનો છે માટે n બરાબર 16 ભાગ્યા 2 પ્રથમ પદ આપણને 5 આપેલું છે 16મું પદ આપણને 50 આપ્યું છે 16 ને 2 વડે ભાગીશું તો 8 આવે 50 + 5 55 થયા અહીંયા 55 અને 8 નો ગુણાકાર કરીશું 50 વડે ગુણીએ તો 400 અને બીજા 5 વડે ગુણીએ તો 8 × 5 = 40 એટલે આનો સરવાળો થશે 440 S16 બરાબર કે 16 પદોનો સરવાળો 440 થાય એટલે અહીં આપણે લખીશું કે nમું પદ 16 અને Sn બરાબર 440 થાય જો અહીંયા એક જ દાખલામાં એકી સાથે આપણે બંને સૂત્રનો ઉપયોગ કર્યો nમું પદ શોધવાનું પણ સૂત્ર વાપર્યું અને n પદોના સરવાળા માટેનું સૂત્ર પણ આપણે એની અંદર વાપરી ચૂક્યા છીએ હવે આપણા માટે છે બીજો દાખલો બીજા દાખલાની અંદર તમે જોશો તો બીજા દાખલામાં શું આપ્યું છે પહેલા તો બીજા દાખલાની આપણે રકમને જોઈએ તો બીજા દાખલામાં આપણને આપેલું છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 એટલે હું અહીંયા લખું છું કે a બરાબર 5 અંતિમ પદ 45 n બરાબર 45 સરવાળો 400 આપ્યો છે એટલે કે Sn બરાબર 400 તો પદોની સંખ્યા એટલે કે n શોધવાના છે સામાન્ય તફાવત શોધો એટલે d શોધવાનો છે અહીં આપણે n અને d બે વસ્તુ શોધવાની છે હવે n અને d શોધવાનું છે તો આપણને જે આપેલું છે એના આધારે આપણે કોને પહેલા શોધી શકીશું તો જો આપણે d શોધવા જઈએ પહેલા તો આપણને n નથી આપેલા d પણ નથી આપ્યા કોઈ પણ સૂત્રમાં કોઈ એક જ અજ્ઞાત કિંમત સિવાયની બાકીની બધા જ મૂલ્યો જો આપણને આપેલા હોય તો આપણે સૂત્રની અંદર એનો ઉપયોગ કરી શકીએ એટલે આપણે an નું સૂત્ર જો વાપરવા જઈશું તો આપણને d અને n બે નથી આપેલા એટલે આપણે an વાળું સૂત્ર પહેલા નહીં વાપરી શકીએ nમું પદ વાળું સૂત્ર આપણી જોડે બીજું એક ઓપ્શન છે Sn તો Sn ની અંદર જો આપણે પ્રથમ પદ પણ આપેલું છે અંતિમ પદ પણ આપેલું છે 45 એટલે જો આપણે Sn નું આ સૂત્ર વાપરીશું જે L is equal to An is equal to 45 આપણને જે અંતિમ પદ આપેલું છે આપણને 45 આપેલું છે હવે આની અંદર Sn 400 આપ્યા છે n નથી આપ્યા પ્રથમ પદ આપ્યું છે 5 અંતિમ પદ આપ્યું છે 45 n ને અહીંયા ગુણાકારમાં લેજો 45 + 5 એટલે કે 50 ગુણાકાર કરવો હોય તો પણ કરી શકીએ ગુણાકાર ન કરવો હોય તો અહીંયા ગુણાકારમાં જે સંખ્યા છે એને આ બાજુ લાવીશું તો ભાગાકારમાં આવશે કે 400 × 2 ભાગ્યા 50 બરાબર n હવે 50 0 0 જતી રહી 5 8 40
8 ગુણ્યા 2 16, n બરાબર 100. આપણો એક આન્સર આપણને મળ્યો. n બરાબર ખાલી જગ્યા, એટલે કે પદોની સંખ્યા શોધો. n મળી ગયો. હવે d શોધવાનો છે. d શોધવા માટે આપણે an નો ઉપયોગ કરીશું. અહીંયા આપણે લખ્યું છે કે l is equal to an is equal to 45. તો આપણે અહીંયા સૂત્ર લખીએ કે l is equal to an is equal to a plus n minus 1 into d. an બરાબર આપણને આપ્યા છે 45. પ્રથમ પદ આપણને આપ્યું છે 5. n આપણે શોધી કાઢે 16 minus 1 into d. અગત્યની ભૂમિકા તમને સાદુરૂપ કેવી રીતે આપતા આવડે છે એ બાબત અગત્યની છે. કિંમતો મૂકવી બહુ આસાન છે. 5 ને આ બાજુ લાવીશું તો 45 માંથી 5 જાય, 16 માંથી 1 જાય તો 15d, 45 માંથી 5 જાય તો 40 વધે, અહીંયા 15d વધે. d બરાબર 40 ભાગ્યા 15. ઉપર બેકી સંખ્યા છે, નીચે એકી સંખ્યા છે, એટલે છેદ ઉડશે. પણ પૂર્ણાંક સંખ્યા મળવી બહુ મુશ્કેલ છે, એટલે અહીં આપણે છેદ ઉડાડીએ તો 40 ના હું ભાગ પાડું, 8 પંચુ 40 અને 3 પંચુ 15, 5 5 જતા રહ્યા, ઉપર 8 વધ્યા, છેદમાં 3 વધ્યા, તો આનો તફાવત મળ્યો 8 ભાગ્યા 3. એવું જરૂરી નથી કે આપણને તફાવત પૂર્ણાંક સંખ્યાઓ જ મળે. ધન, ઋણ કે શૂન્ય, પૂર્ણાંક કે અપૂર્ણાંક કોઈ પણ તફાવત હોઈ શકે. તો આપણે બે મૂલ્યો શોધવાના હતા. એક આપણે લખીશું કે પદોની સંખ્યા 16 અને સામાન્ય તફાવત d બરાબર 8 ભાગ્યા 3 છે. તો મિત્રો આ રીતે આવા પ્રકારના જે આપણને એક્ઝામ્પલ છે કે જેની અંદર એકી સાથે બે સૂત્રોનો જે આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ, તો આવા દાખલાઓની પણ વધારે પ્રેક્ટિસ કરી અને બીજા દાખલાઓને આપણે આસાનીથી ગણી શકીએ. મિત્રો જોશો તો બીજા બે એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યા છે. પ્રથમ એક્ઝામ્પલ મેં લખ્યું છે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. બીજો એક્ઝામ્પલ મેં લખ્યો છે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. અહીંયા મેં સરવાળાના સૂત્રના ઉપયોગના આધારે એક્ઝામ્પલ લખેલા છે, પણ અત્યાર સુધી આપણને શ્રેણી ને એવું બધું તૈયાર આપેલું હતું. અહીંયા થોડુંક સમજનો પ્રશ્ન મૂકેલા છે, અથવા તો તમારું કેટલુંક પૂર્વ જ્ઞાન છે એ પૂર્વ જ્ઞાન ચકાસણી માટેના પ્રશ્નો છે. પહેલા એક્ઝામ્પલની વાત કરીએ તો આપણને કીધું છે કે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. તો આપણને પહેલા તો એ સમજણ પડી જોઈએ કે 8 ના ગુણિતોની વાત છે અહીંયા. તો 8 ના ગુણિતો કોને કહી શકાય? તો 8 નો ઘડિયો બોલો ક્યાં સુધી? 8 ને 15 વડે ગુણીએ ત્યાં સુધી. 8 ને 1 વડે ગુણીએ તો 8 થાય, 8 ને 2 વડે ગુણીએ તો 16 થાય, 8 તરી 24,
8 ચોક 32, ક્યાં સુધી? તો 15 સુધી. તો 8 ને 15 વડે ગુણીએ આપણે તો 15 ગુણ્યા 8 તો 120 થાય. આપણી એક શ્રેણી થઈ. આ શ્રેણીની અંદર આપણે જોઈશું કે આપણે અહીંયા સરવાળો શોધવાનો છે. સરવાળો શોધવાનો છે એટલે કે આપણે S15 શોધવાના છે. તો આપણને એના માટે કોની જરૂર પડશે? તો એ આપેલો છે પ્રથમ પદ 8 આપ્યું છે. n કેટલા પદો આપ્યા છે? તો 15 પદો આપ્યા છે. 15મું પદ પણ આપ્યું છે એટલે કે an જેને આપણે l કહીએ છીએ 120 આપેલું છે. એટલે અહીંયા આપણું જે સૂત્ર છે Sn is equal to n/2 કૌંસમાં a plus l. આ સૂત્રની અંદર Sn સિવાયની જે ત્રણ કિંમતો છે n, a અને l જે અહીંયા આપણને આપેલી છે. અહીંયા આપણે એની જો કિંમતો મૂકવાનો પ્રયત્ન કરીએ તો n બરાબર 15 છે ભાગ્યા 2. પ્રથમ પદ આપણને 8 આપ્યું છે, અંતિમ પદ 120 આપ્યું છે. 15 ભાગ્યા 2 120 વત્તા 8 128. 128 એ બેકી સંખ્યા છે અને બેકી સંખ્યા છે જેને પરિણામે આપણે એને નીચે છેદમાં 2 છે તો 2 વડે આસાનીથી આને ભાગ ચલાવી શકીએ. તો 15 ગુણ્યા 6 દુ 12 અને 4 દુ 8 64 દુ 128. પંદર અને 64 નો ગુણાકાર કરીએ આપણે. 15 ગુણ્યા 60 એટલે 900 અને 15 ગુણ્યા 4 એટલે કે 60 એટલે કે 960. S15 is equal to 960. આ આપણો જવાબ થયો. 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો 960 થાય. તો અહીં આપણે લખીશું કે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો 960 થાય. બિલકુલ સરળ અને સહજ છે. માત્ર સમજણ પડવી જોઈએ કે આપણે શું આપેલું છે અને શું શોધવાનું છે. એવું એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે આપણને. મિત્રો બીજા એક્ઝામ્પલ ની અંદર તમે જોઈશું 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો પહેલું તો અહીંયા જે આપણને શ્રેણી મળે છે એ શાંત શ્રેણી મળશે. કેમ કે આટલાથી આટલા વચ્ચેની વાત છે, લિમિટેડ સંખ્યાની વાત છે. હવે બીજો એક શબ્દ આપ્યો છે અયુગ્મ. સંખ્યાઓ યુગ્મ અને અયુગ્મ. યુગ્મ એટલે બેકી સંખ્યાઓ, અયુગ્મ એટલે એકી સંખ્યાઓ. અહીંયા એકી સંખ્યાઓની વાત છે. બીજો એક શબ્દ આપ્યો છે પૂર્ણાંકોની વાત છે, માત્ર પૂર્ણાંકોની વાત છે. એટલે અહીંયા આપણે શ્રેણી લખીશું 0 થી મોટી અને 50 થી નાની એકી સંખ્યાઓની વાત છે. તો 1 3 5 7 9 અપ ટુ 49 જે 0 થી મોટી છે
50 થી નાની છે, અયુગ્મ છે અને પૂર્ણાંકો છે. તો આટલી સંખ્યાઓનો અહીં આપણે સરવાળો શોધવાનો છે. તો આ પ્રથમ પદ આપ્યું છે, આ અંતિમ પદ આપ્યું છે. સરવાળો શોધવાનો છે એટલે આપણે SN વાળું સૂત્ર અહીંયા વાપરી શકીશું. A બરાબર 1 L means AN is equal to 49 અને તફાવત D 3 માંથી 1 બાદ કરો 2 કિંમતો મૂકી દો. SN is equal to n/2 કૌંસમાં A plus L. હવે અહીંયા જોઈશું તો આ જે કિંમતો આપણે મૂકી એ કિંમતોની અંદર હજુ થોડું કંઈક ખૂટે છે. એ આપેલું છે, L આપેલું છે, પણ N નથી આપ્યું. આપણી જોડે 4 વસ્તુ છે, 1 2 3 અને 4. 4 માંથી કોઈ પણ 3 આપેલી હોય તો ચોથાની કિંમત શોધી શકીએ. તો એના માટે આપણે શું કરીશું? તો n પહેલા શોધવો પડશે. અને n શોધવા માટે n મું પદ આપણને આપેલું છે કે an is equal to n a plus n minus 1 into d. n મું પદ 49 આપ્યું છે, પ્રથમ પદ 1 આપ્યું છે, n શોધવાના છે, તફાવત આપણને 2 આપેલો છે. 49 માંથી 1 બાદ થાય 48. 2 ગુણાકારમાં છે અને ભાગાકારમાં લાવી 48 ભાગ્યા 2. 48 ને 2 વડે ભાગીશું તો 24 બરાબર n minus 1. minus 1 ને આ બાજુ લાવો તો 24 વત્તા 1 બરાબર n અને n બરાબર 25. ટૂંકમાં શું મળ્યું આપણને કે 0 અને 50 વચ્ચેની અયુગ્મ પૂર્ણાંકોની સંખ્યા કેટલી થઈ? તો 25. તો હવે આ 25 પદો કે જે 0 અને 50 ની વચ્ચે છે, અયુગ્મ છે, પૂર્ણાંક છે, એનો સરવાળો કેટલો થાય? તો હવે આ કિંમતો આની અંદર મૂકીશું તો આપણને એનો સરવાળો મળશે. તો n બરાબર 25 ભાગ્યા 2 કૌંસમાં 1 વત્તા 49. 25 એકી સંખ્યા છે, 2 વડે આપણે હાલ ભાગાકાર કરતા નથી, એમને એમ રાખીએ છીએ. 25 ભાગ્યા 2 કૌંસમાં 1 વત્તા 49 એટલે કે 50. 2 વડે ભાગીશું તો 25. 25 ગુણ્યા 25 બરાબર 625 અને SN is equal to 625 જે આપણો જવાબ છે. તો અહીંયા લખીશું કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો 625 થાય. તો મિત્રો આ રીતે સમજણ માગી લેવા કેટલાક જે દાખલાઓ આપણને આપ્યા છે એ દાખલાઓને આપણે આ રીતે હજુ પણ વધુ પ્રેક્ટિસ કરી અને ગણતરી કરી શકીએ. કેટલાક વિશિષ્ટ દાખલાઓની પણ આપણે થોડીક ચર્ચા કરીએ. તો મિત્રો અહીંયા એક દાખલો મેં લખ્યો છે.
કોઈને એમ થાય કે આપણે તો સમાંતર શ્રેણીની ચર્ચા કરી રહ્યા છીએ, આ તો એક લાંબુ લખાણ. મિત્રો, આને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો આ પણ એક સમાંતર શ્રેણીનો જ એક્ઝામ્પલ છે. હવે અહીંયા વાત કરીએ તો આપણને આની એક આવી આકૃતિ આપણને આપેલી છે. એને સમજવાનો પ્રયત્ન કરીએ તો વારાફરતી એ અને બી ને કેન્દ્ર તરીકે લઈ, હું અહીંયા પહેલા એ ને કેન્દ્ર તરીકે લઉં છું, એને કેન્દ્ર તરીકે લઉં છું ક્રમિક અર્ધવર્તુળોની મદદથી. તો આ એક અર્ધવર્તુળ દોર્યું મેં અહીંથી અહીંયા, આ અર્ધવર્તુળ થઈ. પછી બી ને કેન્દ્ર તરીકે લીધું અને પાછું ફરીથી અર્ધવર્તુળ દોર્યું. પાછું એને કેન્દ્ર તરીકે લઈને અર્ધવર્તુળ દોરું છું, પાછું બી ને કેન્દ્ર તરીકે લઈને અર્ધવર્તુળ દોરું છું. તો એ રીતે અહીંયા આપણને અર્ધવર્તુળોની મદદથી એક કુંતલની રચના આપેલી છે. જે કુંતલની શરૂઆત એ થી થાય છે, એટલે કે કેન્દ્ર તરીકે એ થી શરૂઆત થાય છે. આગળ વાંચીએ તો આકૃતિ પ્રમાણે ત્રિજ્યાઓ. તો જો આ પહેલા અર્ધવર્તુળની માત્ર ચર્ચા કરીએ કે આ એક અર્ધવર્તુળ છે, તો આ ત્રિજ્યા થઈ કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર, જેને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે, તો આ ત્રિજ્યા 0.5 થઈ. પછી જો બી ને કેન્દ્ર તરીકે લઈએ તો આ ત્રિજ્યા થઈ, આ અર્ધવર્તુળ થઈ. તો જો 0.5 અને 0.5 એટલે કે વ્યાસ થઈ ગયો. પહેલા અર્ધવર્તુળનો વ્યાસ થયો એટલે બમણો થઈ ગયો, એટલે 1 સેમી ત્રિજ્યા થઈ. તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળ દોરવામાં આવે તો એની કુલ લંબાઈ કેટલી થાય એ આપણે અહીંયા શોધવાની છે. અહીંયા જે અર્ધવર્તુળો છે એને હું L1 આની લંબાઈ કહું, પહેલા અર્ધવર્તુળની, બીજાની લંબાઈને L2 કહું, ત્રીજાની L3 કહું, ચોથાની જો L4 તરીકે દર્શાવું. તો આપણા માટે એક સમાંતર શ્રેણી થઈ કે પહેલાની લંબાઈ L1, બીજાની લંબાઈ L2, ત્રીજાની લંબાઈ L3, ચોથાની લંબાઈ L4. તો આજે ક્રમિક અર્ધવર્તુળની લંબાઈ થઈ L1, L2, L3, L4. એવા કેટલા છે? 13 ક્રમિક અર્ધવર્તુળોની વાત છે અહીંયા. અને કેન્દ્ર પણ વારે ફરતી બદલાય છે. કેન્દ્ર પહેલા એ હતું, પછી બી એક કેન્દ્ર થયું, પછી એ કેન્દ્ર થયું, પાછી બી કેન્દ્ર થયું. આ એના કેન્દ્ર છે. હવે આપણે અહીંયા લંબાઈની વાત કરી રહ્યા છીએ. આપણે ભૂમિતિ ભણ્યા છીએ, આપણને કમસે કમ એટલી તો ખબર હોવી જ જોઈએ કે આ શું દોર્યું છે? મેં વર્તુળ દોર્યું છે. આ જે લંબાઈ છે એને આપણે સામાન્ય રીતે પરિઘ કહીએ છીએ. અને પરિઘ એટલે 2πr. આખા વર્તુળની કુલ લંબાઈ એટલે કે 2πr. આપણે અહીંયા અર્ધવર્તુળ છે એટલે એને ભાગ્યા 2 કહીએ તો શું વધ્યું? અર્ધવર્તુળની લંબાઈ એટલે πr વધે. એટલે આ જે લંબાઈ છે πr થઈ. L1 બરાબર, L2 બરાબર પણ πr થઈ.
પણ દરેકની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા આપણને બદલાતી જતી જોવા મળશે. એટલે આપણે એને કેન્દ્ર તરીકે લઈ, હવે પહેલેથી આપણે શરૂઆત કરીએ તો એને કેન્દ્ર તરીકે લઈ અને 0.5 સેમી જો ત્રિજ્યા લેવામાં આવે તો પ્રથમ કુંતલની લંબાઈ 0.5 પાઈ, કેમ કે પાઈ આર, આર એટલે ત્રિજ્યા, પહેલા અર્ધવર્તુળની ત્રિજ્યા છે 0.5, એટલે પ્રથમ કુંતલની લંબાઈથી 0.5 પાઈ. બીજા કુંતલની લંબાઈ પાઈ આર 1 પાઈ. જેમ જેમ કુંતલ આગળ વધતું જાય તેમ તેમ એની જે ત્રિજ્યા છે એમાં 0.5 નો વધારો થતો જાય છે. એટલે જો ત્રીજાની વાત કરીએ, ત્રીજા કુંતલની લંબાઈ તો 1.5 પાઈ. એ રીતે 13મા કુંતલની લંબાઈ 13 ને 0.5 વડે ગુણીએ તો 6.5 પાઈ થાય. 13 × 5 = 65, એટલે કે 6.5 પાઈ થશે. તો અહીંયા આપણી એક શ્રેણી તૈયાર થઈ ગઈ. આપણે શું કરવાનું છે? એનો સરવાળો કરવાનો છે. કોનો? L1 L2 L3 L4 ક્યાં સુધી? L13 સુધી. કે L1 + L2 + L3 + up to L13. L1 તો 0.5 પાઈ +1 પાઈ +1.5 પાઈ up to +6.5 પાઈ. સરળતા માટે આપણે એક કામ કરીએ છીએ. અહીંયા દરેકમાંથી પાઈ ને કોમન કાઢી લઉં છું. 0.5 + 1 + 1.5 up to +6.5. આપણે આને આખાને હાલ ભૂલી જાઓ. આપણે શું કરવાનું છે? આટલા પદોનો સરવાળો કરવાનો છે. તો આ જે પદ છે એ આપણા માટે એક શાંત શ્રેણી છે. એ શાંત શ્રેણીનો જો આપણે સરવાળો કરવાનું વિચારીએ, કેટલા પદો છે? 13 ક્રમિક અર્ધવર્તુળોની લંબાઈ છે અને 13 પદો છે. એટલે અહીંયા આપણે SN વાળું સૂત્ર વાપરીએ કે SN = n/2 કૌંસમાં a + n. આપણને પ્રથમ પદ આપેલું છે, અંતિમ પદ પણ આપેલું છે. પદોની સંખ્યા પણ અહીંયા આપણને 13 આપેલી છે. જો એની અંદર આપણે જો એની કિંમતો મૂકીએ (13/2) 0.5 પ્રથમ પદ, અંતિમ પદ 6.5, 13/2 0.5 + 6.5 7. તો SN બરાબર કુંતલની લંબાઈ નથી મળી આપણને. અત્યારે તો આપણને માત્ર જે વચ્ચે સમાંતર શ્રેણી આપેલી છે એની જ સરવાળો આપણને મળ્યો. અને એ સરવાળાના આધારે આપણે હવે અહીંયા લખી શકીએ કે કુંતલની લંબાઈ પાઈ
ગુણ્યા જે આપણને સમાંતર શ્રેણી આપેલી છે 0.5 પ્લસ 1 પ્લસ 1.5 પ્લસ અપ ટુ 6.5 એ કિંમત આપણને આટલી મળી 13/2 ગુણ્યા 7. પાઈની કિંમત આપણને આપેલી છે, અહીંયા આપેલી હતી પાઈ બરાબર 22/7. આ કિંમત આમાં મૂકી દો. 22/7 ગુણ્યા 13/2 ગુણ્યા 7. 7 જતા રહ્યા. 11 દુ 22. 13 ગુણ્યા 11. 11 ગુણ્યા 10 110. અને 11 ગુણ્યા 3 33. 110 અને 33 નો જો સરવાળો કરીએ તો 143 સેમી કુંતલની લંબાઈ થાય. તો અહીં આપણે લખી શકીએ કે 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ 143 સેમી થાય. તો મિત્રો, આ રીતે આવા પ્રકારના બીજા ઘણા બધા દાખલાઓ પણ આપણને પ્રેક્ટિસ માટે આપેલા છે. આ પ્રકરણની અંદર આપણને ઘણું બધું તમને સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. દાખલાઓને જોઈ અને વધુ આપ પ્રેક્ટિસ કરી અને આ ચેપ્ટરમાં થી જે કંઈ આપણને પૂછાય એ સંપૂર્ણ સારી રીતે લખી શકો એ માટે આપને આ ચેપ્ટરની શુભેચ્છાઓ. વિડીયો જોઈ અને સબસ્ક્રાઇબ અને લાઈક કરવા આપ સર્વને મારી નમ્ર વિનંતી છે. તો આ ચેપ્ટરને અહીંયા આપણે પૂરો કરીએ છીએ.